છે તો બધા એક સબસ્ક્રાઈબ કરી અને મારો બર્થડેનો ગિફ્ટ આપો. ચલો એ સબસ્ક્રાઈબર મારા માટે બર્થડે ગિફ્ટ છે. ચલો દોસ્તો, તો અચૂક સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો જોતા હોય તો. ચલો આવજો. જય માતાજી, જય સદીમાં. આગળ આવો. ચલો હેપી બર્થડે કરો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બર્થડે ટુ યુ. જો મમ્મા નો પડતો એ તાનું ફરી છે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. કેમ છો દોસ્તો? મજા આનંદમાં હશો. અને દોસ્તો આજે મારો બર્થડે છે. આજે મારો બર્થડે છે. તો પપ્પી કરો બર્થડેનું. બર્થડે પપ્પી આલો જલ્દી જલ્દી. ફફડ હાય આ છોકરાએ બર્થડે ગિફ્ટ આલી. તો દોસ્તો આજે મારો બર્થડે છે. 7 તારીખે મારો ને મારી બહેનનો બર્થડે છે. તો વિશ કરજો અને વિશ થઈ શકે તો કરજો, નકર જય સદીમાં લખજો. તો ચલો દોસ્તો હવે બજારમાં જઈએ અને ધંધા ઉપર આજથી વ્યવસ્થિત ધંધો કરીએ અને ભગવાનથી દુઆ કરીએ કે આખું વરસ મારું સારું જાય અને કોઈ વ્યાધિ ઉપાધિ આવવા નહીં જીવનની અંદર અને પ્રગતિના પંથે જઈએ એવી તમારી બધાની દુઆ હોય. તો અને આશીર્વાદ લઈ અને ધંધે લાગીએ. ચલો આવજો. જય સુધીમાં અને બજારમાં જઈને મળીએ. અને આજથી રેગ્યુલર મારા વિડીયો આવશે અને રેગ્યુલર વિડીયો જોવાનું રાખજો દોસ્તો. અને મારી ફેમિલીને સપોર્ટ કરજો અને સપોર્ટ કરવામાં ખૂબ ખૂબ મદદ કરો દોસ્તો. અને 1000 સબસ્ક્રાઈબર કરાવવામાં થઈ ગયા તમારા કારણસર. અને તમે મને સપોર્ટ લાડ પ્યાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આભારી હું દોસ્તો. અને બહુ મજા આવી ગઈ. તમે 1000 સબસ્ક્રાઈબરની ગિફ્ટ આલી મારા બર્થડે વખતે. અને આજે 1006 સબસ્ક્રાઈબર થઈ ગયા. આજે સવારના હું જોયું તો 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મારા સભ્ય બનવા બદલ અને યુટ્યુબ ફેમિલી બનવા બદલ ખૂબ ખૂબ આભાર. ચલો દોસ્તો બજારમાં જઈને મળીએ અને ચલો ધંધો કરીએ અને તમને બજાર બતાવું અમારા પાલનપુરનું. અને આજે મારા જીવનના અંદર ચડાવ ઉતાર સુખ દુઃખ આવશે એ તમને બધું જોવા મળશે. તો મારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. અને ના કરી હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. કે શું આઈ કહી દો. ચલો બાય. ચલો આવજો. જય માતાજી, જય સદીમાં. ચલો બજાર. અને દોસ્તો હું કેવો લાગુ એ પણ કમેન્ટ કરજો. અને આ મારી વાઈફે આપેલું એક ગિફ્ટ મારા માટે. અને આજે મારી વાઈફનું ગિફ્ટ પહેર્યું શર્ટ આપેલું હોય તો કેવું લાગુ જોઈ લો મારું લુક. અને સારું લાગતું હોય તો કમેન્ટ કરજો, ખરાબ લાગતું હોય તો કમેન્ટ કરજો. અને લુક સારું લાગતું હોય તો ચોક્કસ દિલનો સિમ્બોલ આલીને કમેન્ટ કરજો. અને ચલો દોસ્તો બજારમાં જઈને મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. અને ધંધો કરીએ અને મારા જીવનની અંદર જે સુખ દુઃખના ચડાવ ઉતાર આવવાના એ તમને મારી ચેનલ ઉપર જોવા મળશે. ત્યાં તો મારા જીવનનું રેશિયો તમારે જોવો હોય તો મારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો. અને ચલો દોસ્તો હવે ધંધે લાગીએ. તો રિક્ષા બી ચાલુ થઈ ગઈ અને કિશુ પણ પા કરી. બસ હવે જલ્દી કરો ફટાફટ. મને પપ્પી કરો. હા ચલો ચલો હાય કહી દો. હાય. ચલો બાય બાય. ચલો અમે જઈએ. અમારી દીકરીઓને સ્કૂલ લઈ જવું અને સ્કૂલ મૂકી અને પછી ધંધે લાગીએ. ચલો બાય બાય બેટા. ચલો જય સદીમાં. જય સદીમાં કલો. જય કલો. ચલો હાય હાય હાય. હેલો ગાઈસ. ચલો હાય કલો. ચલો આવજો. દીકરીઓને સ્કૂલમાં ઉતારી દીધી અને હવે જઈએ છીએ આપણે મમ્મી પપ્પાને મળવા માટે અને આશીર્વાદ લેવા માટે. અને આજનો દિવસ આપણા ભગવાન ગણો તો મા બાપ સી બરાબર. એમને આપણને આ દુનિયા બતાવી તો એમનો એહસાન કરી ભૂલાય ના. તો ચલો अब आपसे दिन भैया
હું મારા ભગવાનને મળવા જતો હતો અને રસ્તામાં પેસેન્જર પણ મળી ગયા ફૂલ. તમે જોઈ શકો આખી રિક્ષા ભરાઈ ગઈ અને છેક માહી જઉં છું. માહીના પાટીએ એટલે છાપી કના આવ્યું બરાબર, છાપીની વર્ધીએ અને પાછળ લેડીઝ પણ બેઠું એ પણ વર્ધીએ સ્પેશિયલ. તો ચલો ભગવાનના દર્શન કરી દઈએ અને દર્શન કરીને પછી આપણે જઈએ વર્ધી ઉતારવા માટે. આજે ભગવાન મહેરબાન છે આપણા ઉપર અને આજે મારો બર્થડે હતો. આજે ધંધામાં એ લાગે આજે 4 ચાંદ લાગી જશે કેમ કે આજે દિવસ સારો થઈ ગયો, ધંધો સારો થઈ ગયો. ચલો બર્થડે ગિફ્ટ આલી ભગવાને આપણને, પહેલી થોડી સારી થઈ ગઈ તો ભગવાનને જઈને મળીએ. ભગવાન મારા મા બાપ છે જેમને જીવનની આપણા જીવનની અંદર શરૂઆત યાની કે જન્મ આપ્યો આપણને, એટલે એ ભગવાન આપણા ભગવાન સમાન છે. ચલો હું આપણને મળીને આવું, ત્યાં સુધી થોડી વાર બેસો. બેસજો 2 મિનિટ ભાઈ, હું આવું છે. મારી મમ્મી પપ્પા તો હું મળવા આવ્યો એમને આજે આશીર્વાદ લેવા માટે. તમે મજા? બસ જય માતાજી, માતાજી, માતાજી. મના અમારા પપ્પા તેમના આશીર્વાદ લઈ લઈએ. ચલો આજે મારો બર્થડે હે એટલે આશીર્વાદ લેવા આવ્યો. કોક બોલો. હા આજે બર્થડે તમને તો યાદ નહીં હોય. આજે 7 તારીખ હે. સારું તો હું અત્યારે વર્ધી લઈને આવ્યો અને એટલે આજે સ્પેશિયલ મળવા આવ્યો પણ વર્ધી હતી એટલે ડાયરેક્ટ હેડો. હું જઉં તો જય માતા જય સદીમાં. આજે જન્મ તારીખ છે. બાય બાય બેટા, બાય બાય માં છોકરા, બાય બાય, બાય બાય. આજે જન્મ તારીખ હેડો. હેડો જય માતાજીમાં, જય માતા. દોસ્તો મમ્મી પપ્પાને મળી લીધા, ચલો ભગવાનને પણ મળી લઈએ. જય માતાજી. આ મારું ઘર છે. હેડો મમ્મી પપ્પા હું જઉં તો ચલો. હાય દોસ્તો, છાપી ઉપર આવી ગયા. છાપી ઉપર છાપીમાં પેસેન્જર ઉતારી અને હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે પાલનપુર જવા માટે રિક્ષા લગાવીએ. યાર એ તો પાલનપુર જવા માટે પેસેન્જરની રાહ જોઈએ છીએ અને પેસેન્જર મળી જાય તો હવે પાલનપુર જઈએ. પેસેન્જર ઉતારી દીધા અને આજે મારું બર્થડે છે તો બધા એક સબસ્ક્રાઈબ કરી અને મારો બર્થડેનો ગિફ્ટ આપો. ચલો એ સબસ્ક્રાઈબર મારા માટે બર્થડે ગિફ્ટ છે. ચલો દોસ્તો તો અચૂક સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો જોતા હોય તો. ચલો આવજો. જય માતાજી, જય સદીમાં. હર હર મહાદેવ. દોસ્તો આપણે આવી ગયા ઈષ્ટદેવના દર્શન કરવા માટે અને હું દરેક સાલ મારો બર્થડે હોય તો હું આવું છું મારા ઈષ્ટદેવના દર્શન કરવા માટે અને હું પણ દર્શન કરું, તમને પણ દર્શન કરાવું. ચલો જોડાઈ રહેજો. તમે આ મંદિરના દર્શન મારા બ્લોગની અંદર 2-3 વાર કરી ચૂક્યા પણ આજે ખાસ દિવસ છે, મારો બર્થડે છે એટલા માટે સ્પેશિયલ હું તમને મારા બર્થડેના ગિફ્ટ તરીકે હું તમને મારા બર્થડેના દિવસ તરીકે હું તમને આજે મારા ઈષ્ટદેવના દર્શન કરાવું અને હું પણ દર્શન કરું, તમને પણ દર્શન કરાવું. જોઈ શકો અત્યારે મારું ઈષ્ટદેવનું મંદિર. ચલો મંદિરમાં જઈને મળીએ. ત્યાં સુધી જય માતાજી. તો દોસ્તો પાણી લઈ લીધું હું પણ અહીંયા છું આજે શંકર ભગવાનના શિવલિંગ ઉપર પાણી ચડાવવા માટે. તો ચલો પાણી ચડાવીએ.
હાય દોસ્તો, દર્શન કર્યા, મેં પણ કર્યા અને તમે પણ કર્યા હશો એવી આશા રાખો. અને મજા આવી ગઈ, બહુ મસ્ત. આજે જળ પણ ચડાવવા મળ્યું અને એવો માહોલ બની ગયો તો એકદમ શાંતિમય મન થઈ ગયું, શાંતિ થઈ ગઈ, એકદમ મજા આવી ગઈ અને મનને સંતોષ થઈ ગયો. અને આજે આ પાતાળેશ્વર મહાદેવની અંદર પહેલી વાર મેં જળ ચડાવ્યું લોટાથી અને બહુ મસ્ત મજા આવી ગઈ. અને હવે કંઈક લાગે કંઈક સારું થવા જીવનની અંદર, કેમ કે જે મોકો વર્ષોથી ઇંતજાર કરતા હોય એની વસ્તુ મળી જાય ને તો એનો અલગ જ ફિલિંગ હોય છે, અલગ જ મન હોય છે. તો ચલો દોસ્તો, હવે ધંધે લાગીએ અને હવે ધંધો કરવાની રજા આપો. ત્યાં સુધી બધાને જય માતાજી. અને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અચૂક સબસ્ક્રાઈબ કરજો. અને આ સબસ્ક્રાઈબ કરશો એ મારું ગિફ્ટ સમજે હું, તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ચલો મારા પાછળ. હાય દોસ્તો, હું આરાધ્યાને લેવા જઈ રહ્યો. તમે જોઈ શકો અત્યારે કોઈ પેસેન્જર તો નહીં મારી રિક્ષાની અંદર, પણ હું એકલો આરાધ્યાને સ્કૂલનો ટાઈમ થયો તો આરાધ્યાને લેવા જેવો આરાધ્યાને લઈ અને ઘરે જઈએ. આરાધ્યા કઈ રીતે તૈયાર થાય નહીં કાપી જોઈએ તો ઘરે જઈએ. ચલો હાય દોસ્તો, હું આવી ગયો આરાધ્યાને લેવા માટે ઘરે અને અમારે કિશુ મારું સ્વાગત કરે છે. લો કિશુ પ્રસાદી કઈ ખાવું બોલો? હા, કિશુની ફેવરેટ વસ્તુ આ તો. અલ્લા મારા છોકરો મને હેપી બર્થડે કે. હેપી બર્થડે પપ્પી તો કરો. હા લો આ પ્રસાદી શંકર ભગવાનના મંદિરથી લો. આરાધ્યાને લેવા આવ્યો હું ઘરે અને આરાધ્યા તૈયાર થઈ જઈએ તો એને લઈ ઘરેથી જઈએ સ્કૂલમાં ને ઉતારી અને ભાઈ ધંધો કરીએ. ચલો પછી એનસીજાનોને પણ લઈએ ને એનસીજાનોને લઈને પછી આપણે ધંધો કરશો. ચલો બાય. પહેલો ના આવ્યો એ બગડમાં મત લખીશું. ચલો બેટા હવે તૈયાર થઈ ગયો. ચલો હાડો. ચલો દોસ્તો હવે જઈએ. હા હા હોથી હસાઈ ગઈ ગોળી ખો. લાડુ ચોબર લે, ચોકલેટ તા ખાવાની લે, તા ખાવાની લઈ લે 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 લડો. તો અમે આરાધ્યાને લઈને સ્કૂલે જઈએ તો આ લઉં કે આરાધ્યાને લઉં? આરાધ્યાને લઉં. ચલો તો લડો. એ તું આવજે હો જલ્દી ફટાફટ. જુઓ આરાધ્યાને રમાડો ચાલુ થઈ ગયું. આરાધ્યા બધા જોશી હો, સ્કૂલે નહીં આવું આરાધ્યાને. લે તો તું વિડીયો ઉતાર. દોસ્તો આરાધ્યા રોવાનું ચાલુ હે અને જો ચાલુ રોવાનું અને કઈ પોઝિશન છે રોવાય જોવાનું. આજે રોવા તો સ્કૂલે નહીં આવી પડશે, કેમ કે એને આદત પડે સ્કૂલે નહીં જતી. અને હવે તો કહું એટલે હું કમજોર થઈ ગયો, પણ આજે જીવને કાઢો કરી અને સ્કૂલે લઈ જવી પડશે. ચલો સ્કૂલે જઈએ. આજે દોસ્તો રોવાનું બંધ નહીં કર્યું, અડધા રોડ સુધી આવી જાય. આજે એક પોઝિશનથી રોવો છે, જીવ પડે પણ હવે શું કરીએ, એના ભણતર માટે કંઈક કરવું પડશે. અને વારે ઘડીએ એનું બીજું આપણે સહી કરશો તો એનું ભણતર બગડશે ને એનું જીવન બગડે. એના કરતાં આજે તો જીવ કાઢો કરી અને મૂકવા જવું જ પડશે બને રોકી. અને કોના કોના છોકરા આવી રીતે રોયેલા એ કમેન્ટ દ્વારા કહેજો. તો દોસ્તો સ્કૂલ પહોંચવા આવ્યા છીએ અને સ્કૂલ પહોંચતા પહોંચતા આરાધ્યા ચૂપ થઈ ગઈ છે. ચો જઈ તમે જોઈ શકો. આરાધ્યા તું રોતી હતી? હા નથી રોતી?
જો આરાધ્યા શું કે આરાધ્યા હે માં છોકરા તું રોતી હતી હમણાં હા કેમ આટલું બધું રોતી હતી બોલ આ દોસ્તોને કહી દે તમારે સ્કૂલે નતું જવું કે કેમ રોતી તું દોસ્તો આરાધ્યાની સ્કૂલ આવી ગઈ છે આરાધ્યાની સ્કૂલે મૂકી અને પછી મળીએ અને અત્યારે હાલ ચૂપ થઈ ગઈ એટલે કોઈ ચિંતા કરતા નહીં અને આ થોડું રોવો પણ અત્યારે હાલ હવે ચૂપ થઈ ગઈ છે તો હવે એના સ્કૂલે મૂકવા જઈએ તો ચલો જોડાઈ રહો બ્લોગની અંદર ચલો હા હા જો 1 વાગે હું લેવા આય કીધું તો ખરા હા તો દોસ્તો આરાધ્યાને સ્કૂલે મૂકવા દેવું આરાધ્યાને જો આ તો ચપ્પલ પણ નહીં પહેરે કેમ કે રોતી હતી એટલે નહીં લઈને આવ્યો પહેરાયા નહોતા અને જબરજસ્તી સ્કૂલમાં રિક્ષામાં બેહાડી ગઈ આરાધ્યાને સ્કૂલમાં સારું રોવો હવે કેટલા વાગે આવું 1 વાગે સારું ચલો દોસ્તો તો સ્કૂલ આવી ગઈ તો સ્કૂલમાં મૂકી અને પછી મળીએ હા દોસ્તો એનસી જાનુને સિટી બસમાં બેહાડું આ એનસી ઊભી છે અને જાનુ ઊભી છે અને હું પણ ઊભો સિટી બસ બેહાડવા માટે તો સિટી બસની રાહ જોઈએ છીએ ગુરુ નાનક ચોકમાં આ 1 નંબરની છે પણ આપણે 1 નંબરમાં બેહાડવાના નહીં એમને બેસાડવાના એ 4 નંબરની સિટી બસમાં એ ઘોડાએ ઉપરથી નીકળે 4 નંબરની આવે તો આપણે જઈ બેહાડી દઈએ ત્યાં સુધી ઇંતજાર કરીએ દોસ્તો ધંધો કરીને 3 વાગવા આવ્યા અહીં હવે આરાધ્યાને લેવા જઉં છું હવે આરાધ્યા રોતી હશે કે શું કોઈ ખબર નહીં હવે આરાધ્યાને લઈ લઈએ ખાસો ટાઈમ થઈ ગયો આરાધ્યાની સ્કૂલ છે તો ચલો આરાધ્યાને લઈ લઈએ આરાધ્યાને લેવા જઈએ છીએ દોસ્તો જોઈએ હવે આરાધ્યા રોવો કે શું કરે ચલો આરાધ્યાને લઈને પછી મળીએ આરાધ્યાને લઈને આવી ચૂક્યા છીએ અને હા રોઈ હતી તું આજે સ્કૂલમાં રોઈ હતી ના રોવાનું તો કે નહીં રોવું હા તો દોસ્તો આરાધ્યાને લઈને આવી ગયો હું અને હવે ઘરે જઈએ ખાસા વાગી ગયા અને હવે ઘરે જઈને ભૂખ બી લાગી છે તો ઘરે જતા રહીએ જલ્દી શું કર્યું આજે દોસ્તો હું ઘરે જતો નહીં ગયો ધંધે અને સાંજે આ લોકો મારા છોકરોએ મારી વાઈફે કંઈક સરપ્રાઈઝ આપ્યું મને વસ્તુ આલી હું એ અરે સર તમે જોઈ શકો હા એનસી જાનું સારું શું કરો देखो यार ला તો દોસ્તો કંઈક સરપ્રાઈઝ હતું પણ આ કિશુએ બધું તોડી નાખ્યું ઓહો જો મારી જાનુ દીદી અને જાનુએ આલ્યું અને એનસી જાનુ એનસી આરી હવે શું લખ્યું ચાલો દોસ્તો આપણે ચેક કરીએ હા શું લખ્યું હેપી બર્થડે ડેડી જો બહુ મસ્ત લખ્યું હેપી બર્થડે ડેડી બહુ મસ્ત ચલો હેપી આ મારી દીકરીઓએ લખીને મને આપ્યું પછી આ એ મસ્ત લખ્યું જો હેપી બર્થડે દોસ્તો પસંદ આવ્યું તો કમેન્ટ કરજો અને આ શું
ઓહો આઈ શું આ વાત બંધ છે. કરો. દોસ્તો પહોંચી શકો હો એ કિશુ કિશુ ઉપર બેટા હેપી બર્થડે બોલ उगता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, हम तो कुछ देने के काबिल नहीं है, ऊपर वाला हजारों खुशियाँ दे आपको. થેન્ક યુ મસ્ત પછી આ અહીંયા હું લખ્યા બીજું બોલો બીજું બોલવો છે ये आने आपके जीवन में हजारे बार और हम आपके जन्मदिन मुबारक कहते रहते, हर बार जन्मदिन को शुभकामना मानी. થેન્ક યુ આ બધું મારી જાણવું એ લખ્યું બહુ મસ્ત લખ્યું ત્રણે બૂનો ભેગી થઈને લખ્યું ના આ નથી આ હુરી હતી. આ એનસી દીદી હોરી હતી હું એનસી એકલી હોરી જ કર્યો. સરસ સરસ બહુ મસ્ત મણી કરી. હા કોને કોને હું એ જાણીને મણી કરી. બહુ મસ્ત કર્યું તમે લોકોએ સરપ્રાઈઝ મસ્ત આલી અને આ હવે એ લાવો ચલો અપ્પા કઈ જાણીને ગિફ્ટ જોઈ મર પે મોવાનું. હા ચોક્કસ ચોક્કસ બે જડો હતો દોસ્તો અત્યારે નાનું નાનું તમે તમારા પપ્પા માટે આવું કર્યું હોય તો કમેન્ટ જરૂર બતાવજો મને. કમેન્ટ દ્વારા જરૂર કહેજો આજે હું ખુશ છું મારા છોકરીઓ મારા માટે કંઈક કરી અને શાયરી પણ બહુ મસ્ત લખી છે બહુ દિલને છોડી જાય એવી લખી છે મને તો બહુ મસ્ત લાગી તમને કેવી લાગી એ ચોક્કસ કહેજો અને મારી જાનુએ કરી આ બધું એનસી હોઈ ગઈ હતી બપોરે પણ જાનુ બહુ મસ્ત શાયરી લખી અને મને સારું ગમ્યું અને આરી બી બોખી એનો દાંત પડી ગયો. જીવડું આવ્યું. લો તો વિડીયો ઉતારું તો દોસ્તો આપણે એ શાંતિ દે ઉપર મેકી દે ખાલી. હા ચલો હવે હું આ તાળી વગાડો. હા સો જઈ તારી માં સો જઈ મારી ખસકો લીધી. ઓહો એટલે મને ડાયાબિટીસ છે અને આ બીજું છોકરી શું ખાય તો ખાય આપણે. બહુ મસ્ત દોસ્તો લે શાંતિ દે મારું આલ. મારું આલ લે. મારું દોસ્તો જાન દીદી આટલી બધી ચોકલેટ આલી મારા પપ્પા. અને એનસી આલી બે ગુનો ભેગી થઈને આલી અને હવે તમે શું આલો બોલો લા પકડી લો. આ પકડી લો. 2 મિનિટ આલુ આલુ. આલુ આલુ 2 મિનિટ પડે. બોલે. હા હા કપકેક. શું વાત છે દોસ્તો ચલો આજે કેક કટિંગ કરીએ પણ મારી જોડે ચલો. પૈસા નહોતા. હમણાં લાવો ચલો આ જાનવાલ દે અને જાનવાલ દે એ આ કે હટ લે આ કેક લાયા આ છોકરો દોસ્તો નાનો કેક પણ ખુશીઓ બહુ મોટી તમે જોઈ શકો બહુ મસ્ત કેક છે અને આ જે વિડીયો ઉતારે આરું એ આરાધ્યાએ કેક લાવી ખબર દોસ્તો આ કેક હું લાવી હતી. બતાવો પણ તમે બતાવો દોસ્તો હું આ કેક લાવી હતી મારા પપ્પા માટે. તમે જરૂર બતાડજો કોઈ બી આવું એના પપ્પા માટે કર્યું હોય તો. બતાવો ચલો દોસ્તો આઈ જાઓ જાનવાઈ જા એ આઈ જા સે આઈ જા આગળ આવો ચલો હેપી બર્થડે કરો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બર્થડે ટુ યુ. હવે આવો આવી લાઈફ ના જો મમ્મા એ તાનું ખોલી છે. શું કરાવો જાડો અમલ આવી જાડો ખવડાયો લે બેટા
આવો લા બેટા તમે આવો એનસી અચ્છા, કેશુ. એનો ઉતાર દો लेके उतार देते દોસ્તો અમારી દીકરી મારા માટે કેક લાવી અને અમે કેકની અત્યારે પાર્ટી કરી કેક કટિંગ કર્યો બહુ મસ્ત લાગ્યું અને આવી સરપ્રાઈઝ આલી તો મને દીધી એકદમ મજા આવી ગઈ કે એને ખવડાવજે. નાની ગિફ્ટ નાનો કેક છે પણ એમનું ફિલિંગ બહુ મોટી છે ચલો આવજો જય માતાજી જય શ્રીમાં અને 1000 સબસ્ક્રાઈબર કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો અમારી ફેમિલી વતી रिगुली सेट અને આજે મારો બર્થડે છે 7 તારીખે અને આજે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા અને 1000 સબસ્ક્રાઈબરના ફેમિલી બની ગયા યુટ્યુબ તરફથી ખૂબ ખૂબ આભાર તમારો દોસ્તો અમારા ફેમિલીને સપોર્ટ કરવા બદલ અમારા વિડીયો જોવા બદલ અને આવા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો बाइकर जे જો તમે જોઈ શકો ચલો આવજો જય માતાજી किशु बाइकर किशु આવજો. किशु बाइकर એ કઈસા. ચલો જય માતાજી માં જય શ્રી